નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। વાત કરીએ ગુજરાતમાં ચોમાસા વિશે તો છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદની આગાહી। છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ પડ્યો। ગુજરાતમાં હાલ ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે। બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 35 તાલુકાઓમાં વરસાદ પડી ચૂક્યો છે। દરમિયાન સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો પડ્યો છે। આવતીકાલે અને 23 જૂન દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, સાથે ગુજરાતભરમાં હળવા અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતાઓ છે। આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। નોંધનીય છે કે રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂને નૈઋત્યની ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ દેશના કેરળમાં વહેલું ચોમાસું ગુજરાતના 4 દિવસ પહેલા એટલે કે 11મી જૂને આવ્યું હતું। જોકે આગમન બાદ ચોમાસું નબળું પડ્યું છે અને નવસારી સાફ સ્થિર થયું છે। હવે ચોમાસું ફરી સક્રિય થઈ આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે। આવામાં આગામી ટૂંક સમયમાં ચોમાસું આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે, એટલે કે 20થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનું અનુમાન છે। આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે।